નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ ઉદ્યોગ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું પરાગ દવે. મિત્રો, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જીઆઈડીસી એસ્ટેટનો સિંહ ફાળો રહ્યો છે. જે એસ્ટેટ ગુજરાતમાં છેલ્લા 5 દાયકામાં વિકાસ પામ્યા છે, તેમાં અનેક ઉદ્યોગકારોએ પોતાની યુનિટો સ્થાપ્યા, લાખો લોકોને રોજગારી આપી અને દિન પ્રતિદિન અથવા તો વર્ષો વર્ષ પોતાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ગુજરાતને આજે ભારતનું સૌથી અગ્રણી ઔદ્યોગિક રાજ્ય બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે. જોકે સાથોસાથ એ પણ હકીકત છે કે જ્યારે 21મી સદીના 2 દાયકા વીતી ગયા છે, ત્યારે રાજ્યના જીઆઈડીસી એસ્ટેટ્સ ઘણા મોટા એટલે કે આમૂલ પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થાય. સાથોસાથ જીઆઈડીસીના જે નિયમો છે તેમાંથી કેટલાક નિયમો એવા છે કે જેના કારણે ઉદ્યોગકારોને મુશ્કેલી થઈ રહી છે. તે નિયમોમાં સુધારો કરવામાં આવે તો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળે, અને તેના વિશે જ આજે આપણે ચર્ચા કરીશું. રાજ્યના 200થી વધારે જીઆઈડીસી એસ્ટેટમાં આવેલા ઉદ્યોગોને કેવા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે અને કેવા પ્રકારના સમાધાનની તેઓ અપેક્ષા રાખે છે, તે માટેની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની જીઆઈડીસી કમિટીના ચેરમેન અજીતભાઈ શાહ. આપનું સ્વાગત છે શૈલેષભાઈ અને અજીતભાઈ. શૈલેષભાઈ, તમે ચેમ્બરના પ્રમુખ રહી ચૂક્યા છો. જીઆઈડીસી એસ્ટેટ્સનો કેટલો મોટો ફાળો રહ્યો છે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં તે સુપેરે જાણો છો અને દર્શકોને પણ જણાવી શકો છો. પરંતુ મુખ્ય મુદ્દો આજે એ છે કે જીઆઈડીસીના ઉદ્યોગો સામેની સૌથી મોટી સમસ્યાઓ આજની તારીખે તમારી દ્રષ્ટિએ કઈ કઈ છે? આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધુ જો ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી હોય તો કેમિકલ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થયેલો છે અને ભારતના 65%થી વધુ એક્સપોર્ટમાં પણ એમનો ગુજરાતની ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલ છે. પરંતુ જો આ જીઆઈડીસી એસ્ટેટમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એમઓઈએફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જો જીઆઈડીસી એસ્ટેટ જેમ સાયકામાં એમણે ઈસી લીધું એ જ રીતે જો બધી એસ્ટેટોમાં ઈસી લેવાઈ ગયું હોય તો આ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રીએ ઈસીના એમાંથી બહાર આવવું. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઈસી એટલે એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો બહુ ખૂબ જ મોટો પેચીદો પ્રશ્ન હોય છે અને ખૂબ જ ખર્ચાળ છે, ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એક પ્રોડક્ટમાંથી બીજી પ્રોડક્ટમાં જવું હોય તો પણ એમાં તકલીફ પડતી હોય છે. તો આ એસ્ટેટો એ રીતે જો ઈસી પોતે જ લીધેલી હોય એવી હોય તો ચેન્જ ઓફ પ્રોડક્ટ કે કશામાં એમને વાંધો ના આવે અને એમને એન્વાયરમેન્ટના જે ક્લિયરન્સીસમાં ટાઈમ અને ખર્ચ થાય છે એ દૂર થાય અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું ધ્યાન રહે. એની જગ્યાએ એ લોકોને જે આ માળખાકીય સુવિધા હોવા છતાં ઈસીના ગ્રાઉન્ડ ઉપર એ લોકો પ્રોડક્શન કરી શકતા નથી. એટલે જો જીઆઈડીસી એસ્ટેટ આ રીતની પૂરેપૂરી જવાબદારી લે અને ઈસી પોતે એસ્ટેટનું લઈ લે તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રીને આમાંથી મુક્તિ મળે. એટલે સૌથી પ્રથમ તો હવેના સમયમાં ઈસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ ઇન્ડસ્ટ્રીઝ અને એને માટે કોમન ઈસી એસ્ટેટનું હોય એ ખૂબ જ આવશ્યક છે. બીજું કે તમે જુઓ કે જીઆઈડીસીમાં ઘણી વખત ચેન્જીસ, નવા એમેન્ડમેન્ટ્સ આવતા હોય છે. તો એ વખતે ઇન્ડસ્ટ્રી રિપ્રેઝન્ટેશન એ ચેન્જીસ વખતે લેવામાં આવતું હોય તો એક કમિટી બનાવવી જોઈએ કે જેમાં એફઆઈએ, ચેમ્બર, એસોસિએશનોના પ્રતિનિધિઓ હોય અને જે કોઈ નવી પોલિસી લાવતા હોય એનું ત્યાં ડિસ્કશન કરીને પછી એનું નોટિફિકેશન બહાર પાડે તો પછીના જે ઝઘડા છે એ દૂર થઈ જાય અને નોટિફિકેશન એવા તૈયાર થાય કે જે કોઈ રીતે તકલીફમાં ના ઇન્ડસ્ટ્રીને મૂકે કે ના ગવર્મેન્ટને મૂકે. એટલે હું માનું છું એ પણ એક કરવાની જરૂર છે, કારણ કે હવેનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ છે. તમારે હવે 2-3 વર્ષ માટે જો એક ચેન્જ માટે ફરવું પડે તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બીજા સ્ટેટમાં જઈ રહ્યા છે. એટલે ચોક્કસ કોઈ નામ દઈને તો ના કહેવાય, પણ અત્યારના જે વીસી એમડી છે ખૂબ જ પોઝિટિવ છે અને ખૂબ જ સારી રીતે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો સાંભળે પણ છે. પરંતુ એમના પણ ઘણી જગ્યાએ પ્રોબ્લેમ હોય કે જેથી એક પોલિસી ડેવલપ થઈ ગઈ હોય એટલે પોલિસી ડેવલપ થતી વખતે એફઆઈએ, ચેમ્બર એ બધાનું અંદર જો યોગદાન લેવામાં આવે તો પોલિસી જેવી બને કે જેને કોઈ પડકારે નહીં. રાઈટ. એટલે લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને એક લોંગ ટર્મ વિઝન નક્કી કરવામાં આવે જીઆઈડીસી એસ્ટેટ દ્વારા અને તેમાં ઉદ્યોગોનું રિપ્રેઝન્ટેશન પણ એ કમિટીમાં રહે તે પ્રકારની વ્યવસ્થા સૂચવી રહ્યા છો. ઓકે અજીતભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઘણી મોટી સમસ્યા છે. વીટીવીએ ઉદ્યોગ એક્સપ્રેસ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ જીઆઈડીસીની મુલાકાત પણ લીધી છે અને આપણે દર્શકોને સમયાંતરે દર્શાવ્યું પણ છે કે મોડેલ જીઆઈડીસી રાજ્યમાં છે, સાથોસાથ એવી જીઆઈડીસી પણ છે કે જેમાં માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ પણ છે.
તમે જીઆઈડીસી કમિટીના ચેરમેન છો, ગુજરાત ચેમ્બરની, ઘણા બધા જીઆઈડીસી એસોસિએશનનો તમારો સંપર્ક પણ કરતા હશે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને, માળખાકીય સુવિધાઓના વિકાસને લઈને, કોમન ફેસિલિટી ડેવલપ કરવા માટે થઈને આ બધા પ્રશ્નોમાં જીઆઈડીસીનો રોલ કેવો હોઈ શકે? સૌથી પહેલી વાત તો જે હમણાં શૈલેષભાઈએ જે વાત કરી ને એમાં એક થોડું હું ઉમેરું કે પોલિસીનું સરળીકરણ થવું જોઈએ. એમણે બહુ સરસ વાત કરી છે કે ઉદ્યોગોની સાથે સરકારે વાત કરીને પોલિસી બનાવવી જોઈએ. એનો એક તમને દાખલો આપું કે આત્મનિર્ભર પોલિસી બની. ગુજરાતની અંદર આ કોરોના પિરિયડમાં જીઆઈડીસીએ બહુ સારું કદમ લીધું હતું અને એના કારણે લગભગ કમસે કમ 1000થી વધારે ઉદ્યોગોને રાહત મળી છે. એ લોકોમાંથી અમારા સાણંદની વાત કરું તો કમસે કમ 150 ઉદ્યોગકારોએ એમના ઉદ્યોગ ચાલુ કરી દીધા. પરંતુ એ પોલિસીને એટલી બધી કોમ્પ્લિકેટેડ બનાવી છે કે વારસાઈ હોય તો મળે, ના મળે, આ હોય તો મળે, આ ન હોય તો ન મળે, તો કમસે કમ 100 ઉદ્યોગકારો એવા છે કે જે લોકો આ લાભથી વંચિત રહી ગયા. એ પણ આપણા ઉદ્યોગકારો છે, એને આ લાભ નથી મળી શક્યો. એટલે પોલિસીને છે ને એકદમ સરળ બનાવવી જોઈએ. અને જેમ શૈલેષભાઈએ કહ્યું એમ એફઆઈએ, ચેમ્બર કે વિવિધ એસોસિએશનો સાથે મળીને જો પોલિસી બનાવવામાં આવે, એ કોઈ ઉદ્યોગ એવું નથી કહેતું કે અમે કહીએ એ પોલિસી બનાવો, પરંતુ એના ઇનપુટ્સ લેવામાં આવે ને તો પોલિસી ઘણી સુધરી શકે, જેથી પાછળથી પ્રશ્નો ઉપસ્થિત ના થાય. એટલે આ એક ખરેખર જીઆઈડીસી દ્વારા પગલું લેવાની જરૂર છે કે કોઈ પણ પોલિસી બનાવતા ઉદ્યોગોને સાથે રાખે. હવે આપણે જે કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તુ એવી છે કે અત્યારે સમય બદલાઈ ગયો છે. આજથી 30, 40, 50 વર્ષ પહેલા એક 24 કલાક પાવર મળે ને એ એક બહુ મોટી વાત હતી અને એના માટે જીઆઈડીસી બહુ જરૂરી હતી. હવેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને બહુ સ્માર્ટ જોઈએ છે. આપણે ફોરેનમાં જોઈએ છીએ એ મુજબની સ્માર્ટ એસ્ટેટો બનવી જોઈએ. પ્લસ જીઆઈડીસીની જે અત્યારે ઔદ્યોગિક વસાહતો છે 200 જેટલી, તેની અંદર જે હમણાં ઉદ્યોગ એક્સપ્રેસને હું અભિનંદન આપીશ કે ઘણી બધી એસ્ટેટોમાં જ્યાં પાયાની નાની સુવિધાઓ પણ નથી તેની પણ ઉજાગર કરી છે, સારી જીઆઈડીસી પણ બતાવી છે. તો તેની અંદર જે નાના એસ્ટેટો છે જેમાં જૂની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને હવે આપણે એડિશન કરીને નાણાકીય રીતે કઈ રીતે કરવું એક બીજો પ્રશ્ન છે, પરંતુ એ થઈ શકે કારણ કે ઉદ્યોગ અને સરકાર સાથે હોય ને તો કોઈ વાર ના લાગે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એડિશન કરવી જોઈએ, એસ્ટેટોમાં જ્યાં વ્યવસ્થાઓ નથી ત્યાં ઊભી કરવી જોઈએ અને એને સ્માર્ટ બનાવી. નવી એસ્ટેટોમાં કરશો પણ જૂની એસ્ટેટોને પણ આપણે સાથે રાખવી પડશે, તો જ વિકાસ સમતલ થશે. રાઈટ, ઓકે. શૈલેષભાઈ, ડબલ ટેક્સેશનની વાત અગાઉ પણ ઉદ્યોગ એક્સપ્રેસમાં કરવામાં આવી છે. જીઆઈડીસી એસ્ટેટ પહેલા જે તે નગરપાલિકા કે કોર્પોરેશનની હદની બહાર હતા, પરંતુ સમય જતાં શહેરીકરણ વધ્યું અને શહેરો, નગરો મોટા બન્યા. અનેક એસ્ટેટમાં આજે ડબલ ટેક્સેશનની ગંભીર સમસ્યા છે. નરોડા, વટવા, ઓઢવ આ બધામાં જે વચ્ચે એએમસી દ્વારા એવી દરખાસ્ત પણ હતી કે જે 75% પરત કરવામાં આવે છે તે ઘટાડીને 50% કરવામાં આવે. જો કે સરવાળે બધું સમસૂત્રું પાર ઉતર્યું છે, પરંતુ ડબલ ટેક્સેશનની સમસ્યામાંથી મુક્તિ માટે તમે સરકાર પાસે કેટલી ઝડપથી અપેક્ષા રાખી રહ્યા છો અને જીઆઈડીસીનો તેમાં કેવો રોલ હોઈ શકે? એક વસ્તુ ચોક્કસ છે કે ટેક્સેશન તમે ક્યારે લઈ શકો કે જો તમે એ સવલતો પૂરી પાડતા હો, એ ફેસિલિટીઝ આપતા હો તો ટેક્સ લઈ શકો. એક વસ્તુ એ નક્કી. હવે જે પૂરું પાડતું હોય એ જ ટેક્સ લઈ શકે. ધારો કે આપણે અમદાવાદનો દાખલો લઈએ તો જીઆઈડીસી અને એએમસી એમાં આ એસ્ટેટો હતી નરોડા, ઓઢવ ને વટવા. હવે થયું એવું કે નહોતું જીઆઈડીસી અમને એ વખતે કઈ સર્વિસ આપતી, કારણ કે વી હેવ બીન ટેકન બાય એએમસી ઇન 1986. એટલે અમારી પાસે ઓક્ટ્રોય, મ્યુનિસિપલ ટેક્સ એએમસીએ 1986થી લેવા માંડ્યા હતા અને ઓક્ટ્રોય પણ લેતા હતા. હવે જીઆઈડીસી અમારી પાસેથી તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા છે એ તો લેતું હતું જ. હવે એએમસી આ ટેક્સ એ બધું લેતું કોઈ સર્વિસ અમને આપતું નહોતું. એટલે અમે નરોડા તરફથી હાઈકોર્ટમાં એક પિટિશન કરી કે ભાઈ જે સર્વિસ તમે આપતા નથી અમને એનો ટેક્સ તમે કઈ તમારી પાસે લઈ શકો. એટલે ડબલ ટેક્સેશન થતું હતું અને ધ સર્વિસીસ વિચ વેર નોટ ગિવન બાય એએમસી વી હેવ ચેલેન્જડ. અને ફોર્ચ્યુનેટલી અને સુપ્રીમ કોર્ટના પણ દેર આર સો મેની ડાયરેક્શન્સ અને જજમેન્ટ્સ કે તમે જે સર્વિસ આપતા જ ના હો એનો ટેક્સ ના લઈ શકો. અને અમારા કેસમાં એવું હતું કે વી વેર ઇન જીઆઈડીસી, નો ડ્રેનેજ, નો લાઇટિંગ, નો રોડ્સ, નથિંગ વોઝ અવેલેબલ ફ્રોમ એએમસી. એટલે એ સર્વિસીસ માટે અમે કોર્ટમાં ગયા. એટલે ત્યારે કોર્ટે એવું કહ્યું ને એએમસીના મ્યુનિસિપલ કમિશનરે પણ એવું કહ્યું કે ભાઈ અમારે આ પૈસા બીજે વાપરવાના હોય છે. ત્યારે અમે એવું કહ્યું કે સાહેબ અમને એટલીસ્ટ અમારા પૈસા અમને પાછા આપો.
પછીથી એવું થયું કે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે તમે 75% પાછા આપો અને 25% કોર્પોરેશન બીજા એરિયામાં વાપરે. એને અમે આવકારી લીધું અને વી હેવ એક્સેપ્ટેડ ધેટ પ્રપોઝલ અને અમે એમઓયુ સાઇન એમને કર્યું. પણ એ જે વ્યવસ્થા કરવામાં આવી હાઈકોર્ટની મધ્યસ્થીથી આ વ્યવસ્થા નક્કી થઈ છે, તો રાજ્યના અન્ય સ્ટેટમાં શા માટે એ શક્ય બનતું નથી? આમાં એવું થાય કે દરેક જગ્યાએ થવું આવશ્યક છે. આ તો હવે જજમેન્ટના ગ્રાઉન્ડ ઉપર બીજા એસોસિએશનોએ પણ આના ગ્રાઉન્ડ ઉપર હાઈકોર્ટમાં જઈ શકે છે. જજમેન્ટ ઇઝ ઓલરેડી ધેર, એમઓ ઇઝ ઓલરેડી ધેર. એ જ એમને પિટિશન મૂકવાની છે કે સાહેબ આ હાઈકોર્ટનું જજમેન્ટ છે, નામદાર હાઈકોર્ટે આ અપહેલ્ડ કરેલું છે આ કેસમાં, તો અમને શાના માટે નહીં? તો એ ચોક્કસ એ જે તે એસ્ટેટના આવા ઇસ્યુ હશે તો ઇમિડિયેટ હાઈકોર્ટ દ્વારા રિઝોલ્વ થશે. રાઈટ. અને આ એક ઉત્તમ આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે દર્શક મિત્રો, કે જો જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે તેમાં ડબલ ટેક્સેશનની સમસ્યામાંથી મુક્તિ મળશે, તો જો એસ્ટેટને તેના પ્રોપર્ટી ટેક્સના પૈસા કોર્પોરેશન કે નગરપાલિકા દ્વારા પરત આપવામાં આવશે તો ત્યાં માળખાકીય સુવિધાઓ સુધરશે અને વધારે યુનિટો આવશે તો વધારે લોકોને રોજગારી મળશે. સરવાળે તો તેમના ઇન્કમટેક્સ પણ સરકારને મળવાનો છે, તેનો જીએસટી પણ સરકારને મળવાનો છે, એટલે એકંદરે સરકારની આવકમાં વધારો થશે, લોકોને રોજગારી વધારે મળશે અને એકંદરે જે જીવન ધોરણ છે તેમાં પણ સુધારો આવશે. તેમાં કોઈ બેમત નથી. બીજું પરાગભાઈ હું અહીંયા એડ કરીશ કે કોર્પોરેશન ઘણીવાર એમ કહે છે અમે તમને 75% આપીએ છીએ. ત્યારે મેં એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાહેરમાં કહ્યું હતું કે અમે તમને 25% આપીએ છીએ, રાઈટ, તમે અમને 75% નથી આપતા. એટલે એક એમણે મગજમાં રાખવું જોઈએ કે કોઈ પણ સર્વિસ આપ્યા વગર અમને 25% મળે છે. ટ્રુ. ઓકે, they are not giving any service even though we are paying them 25%. રાઈટ. અજયભાઈ, સાથે સાથે જેડીસી એસ્ટેટમાં તાજેતરમાં ઓટીએસ એટલે કે વન ટાઈમ સેટલમેન્ટ અને ઇમ્પેક્ટ ફી એને લઈને પણ ઘણી બધી જગ્યાએ માંગ ઉઠી રહી છે, તો આ આખો મુદ્દો શું છે અને કઈ રીતે તેમાં સોલ્યુશન આવી શકે? આ કોરોના કાળમાં ઉદ્યોગો ઘણી નાણાકીય ભીડમાં હોય છે અને જીઆઈડીસીએ કોરોના કાળમાં 3 મહિના માટે આ સ્કીમ આપેલી હતી ઓટીએસ એટલે કે જે કોઈના પૈસા બાકી હોય એના વ્યાજમાં અમુક અંશે માફી આપી. અત્યારે સરકારીના દરેક તંત્રમાં આ રીતની માફી આપવામાં આવે છે. તો એ સ્કીમ ફરીવાર લાવવા માટેની માગણી ચાલી રહી છે અને ઉદ્યોગોને અત્યારે નાણાકીય ભીડ છે તો એમાં એમણે આ સવલત ઘણા વખત જીઆઈડીસી આપેલી છે, એટલે એક વખત વધારે આપવી જ જોઈએ, એમાં કોઈ બહુ મોટી વાત નથી. અને જીઆઈડીસી આશા રાખીએ છીએ કે જીઆઈડીસી આ બાબતમાં ચોક્કસ પગલાં લેશે. ઇમ્પેક્ટ ફીની જે વાત છે, ઇમ્પેક્ટ ફી આજથી 6 વર્ષ પહેલાં 7 વર્ષ પહેલાં આવેલી હતી અને ત્યારે અમુક શહેરના અમુક એરિયાઓને એમાં કવર કરેલા હતા અને ઉદ્યોગમાં એવું હોય છે કે જગ્યાની ખૂબ તકલીફ હોય છે, એટલે એનું બાંધકામ કંઈ ને કંઈ વાયોલેટિવ હોય છે. એટલે કે પ્લોટની બહાર નહીં પણ જે માર્જિન છોડવાનો હોય જ્યાં આગળ કંઈ તકલીફ હોય ત્યાં થોડું વાયોલેટિવ હોય છે. એના કારણે એને ટ્રાન્સફર, એને કારણે એને જ્યાં જેડીસીમાં ટુઆર લેવી, ઘણા બધા પ્રશ્નો અટકી પડતું હોય છે અને અવડું મોટું બિલ્ડિંગ કંઈ 2 મીટર બહાર આવ્યું તો કંઈ તોડવા ન બેસી શકાય. એટલે આ પ્રશ્નોના લીધે આપણે ઇમ્પેક્ટ ફી લાવેલા હતા, એ ફરીવાર લાવવી જોઈએ. તેની અંદર એક પ્રોબ્લેમ છે મોટામાં મોટો કે ઘણી જીઆઈડીસીઓમાં આપણે કોમર્શિયલ વ્યવસ્થાઓ પૂરી ન પાડવાના કારણે જીઆઈડીસીમાં દરેક જગ્યાએ કોમર્શિયલ બાંધકામ ઇલીગલ થઈ ગયા છે. હવે જે કરવાવાળા કરી ગયા છે, યુઝર બધા નાના દુકાનવાળા બધા બેઠા છે, એ લોકોની પાસે ટાઇટલ નથી. તો જીઆઈડીસીએ એક વખત 2008માં આવી સ્કીમ આપેલી હતી કે કોમર્શિયલને લીગલ કરી આપવા અમુક ચાર્જ લઈને. તો એ પણ એક સ્કીમ લાવવી જોઈએ જેથી એ પણ એક વસ્તુ રેગ્યુલર થઈ જાય અને નાના દુકાનદારો પણ એનો ધંધો કરી શકે, કારણ કે આ વ્યવસ્થાની જરૂર હોય છે. ઇન્ડસ્ટ્રીઝમાં તમારે કોમર્શિયલ એક્ટિવિટી પણ જરૂરી હોય છે, પરંતુ થતું શું હોય છે કે નવા એસ્ટેટમાં તાત્કાલિક એ લોકો કોમર્શિયલ એક્ટિવિટી માટે પ્લોટ આપતા નથી અને એના કારણે ઇલીગલ બાંધકામો તૈયાર થઈ જતા હોય છે. એટલે આ એક સાહજિક પ્રક્રિયા થઈ છે, એને હવે લીગલ કરી આપવી જોઈએ. આપણે 2-3 એસ્ટેટના દાખલા આપું. મહેસાણા જાઓ, પાલનપુર જાઓ, ઇવન વાપી જાઓ. પાલનપુરમાં સાહેબ હું તમને ચેલેન્જ આપું છું, તમે શહેરમાં ઉતરીને મને જીઆઈડીસી શોધી આપો. આખું જીઆઈડીસી કોમર્શિયલ કન્વર્ટ થઈ ગયું છે સાહેબ. હવે એને શું તમે તોડી પાડશો? ના, હવે એને તમે રેગ્યુલર કરી આપો. અને એવી રીતે તમારે દરેક એસ્ટેટમાં, દરેક ગુજરાતની દરેક એસ્ટેટમાં નાનું મોટું કોમર્શિયલ એક્ટિવિટી છે એને તમારે રેગ્યુલર કરી આપવી જોઈએ, જેનાથી ઉદ્યોગો પણ એની રીતે કાર્ય કરે. અને ઘણા પ્લોટો એવા છે કે જેમાં નાનું કોમર્શિયલ છે અને બાકી પોતાની ફેક્ટરી ચાલે છે, તો એ પણ પોતાનું ટાઇટલ ક્લિયર કરીને કામ કરી શકે. ઓકે, એટલે બેઝિકલી જે પણ બાંધકામમાં સમસ્યા થઈ તો તેની ઇમ્પેક્ટ ફી લાવીને દૂર કરવાનો પ્રશ્ન છે. ઓકે,
શૈલેષભાઈ, ટ્રાન્સફર ફીને લઈને તમે શું કહેશો? ઘણા અગાઉ પણ આ વિશે આપણે ચર્ચા કરી છે બ્રીફમાં, પરંતુ ટ્રાન્સફર ફીમાં કેવા પ્રકારના સુધારા કરવા જોઈએ જેથી ઔદ્યોગિક વિકાસને વેગ મળી શકે, એ પ્રક્રિયા ઝડપી બની શકે? ટ્રાન્સફર ફી માટેના જે નિયમો છે એ ખૂબ જ અસંગત છે કે તમારે આજે પાર્ટનરશિપ, પ્રાઇવેટ લિમિટેડમાં પાર્ટનરશિપ કરો ને તો એને ટ્રાન્સફર ફી ભરવી પડે છે. સેમના સેમ હોય તે છતાં પણ અત્યારના ટ્રાન્સફર ફી ભરવા પડે છે. એ ખૂબ જ અજુગતું છે, કારણ કે આજે ઘણી વખત બિઝનેસ ડેવલપમેન્ટ થાય, બેન્કો સાથેના એ હોય તો તમે પ્રાઇવેટ લિમિટેડ બનાવો તો તમને ફેસિલિટીઝ વધુ મળતી હોય છે એમએસએમ. એ બધા કારણોસર તમે ચેન્જ ઓફ કોઈ પણ તમારું એ થતું હોય પાર્ટનરશિપ ટુ પ્રાઇવેટ લિમિટેડ, તો એ બધી વસ્તુઓને એટલી બધી અને ટ્રાન્સફર ફીનો રેટ ખૂબ જ છે. આજે તમારે 30% ટ્રાન્સફર ફી અમુક કેસોમાં લાગે છે. એ ખૂબ જ અસહ્ય કહેવાય અને કોઈ ઉદ્યોગોને પોસાતું નથી હોતું. એટલે એને માટે બીજા બધા રસ્તા લોકો શોધતા હોય છે. એની જગ્યાએ જો રિઝનેબલ 5% કે 10% મેક્સિમમ ફી હોવી જોઈએ. 10%થી ઉપરની ફી હોય, જેમ ઇન્કમ ટેક્સ વધુ હતો 98%, તો પેયર્સ વેર લેસ અને 33% થયો. એટલે અત્યારે શું થાય છે, પછીથી દે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ ટુ ફાઇન્ડ આઉટ અધર વેઝ. એની જગ્યાએ મેક ધેમ ઓનેસ્ટ અને ગેટ ધ રેવન્યુ વિચ તમને હું એવું માન ચોક્કસ કે 30%ની જગ્યાએ 10% કરશો તો જીઆઈડીસીને પૈસા વધુ મળશે, જે 30%માં નથી મળતા, અને તે છતાં પણ બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. તો આવા સંજોગોમાં મેક ધ પીપલ ઓનેસ્ટ બાય ગિવિંગ ટેક્સ પેયરની જેમ આપણે કહ્યું 98ના 30% થાય તો વધુ ટેક્સ, એવી જ રીતે જીઆઈડીસી પણ એ અભિગમ લેવો જ જોઈએ. અસહ્ય ટ્રાન્સફર ફીને લીધે લોકો જુદા જુદા રસ્તા શોધે છે, ખોટા રસ્તા શોધે છે, અને હું માનું છું કે સ્ટેટની ઇન્કમને પણ નુકસાન કરે છે, જીઆઈડીસીને પણ નુકસાન કરે છે, અને ઓનેસ્ટ જે ટ્રાન્સફર કરાવતા હોય છે એમને ખૂબ જ પે કરવા પડે છે. એટલે મને ટ્રાન્સફર ફી પ્રોહિબિટિવ છે. ઇટ હેઝ ટુ બી રિડ્યુસ ટુ 10%. બીજું કે જે નોટિફિકેશનો બહાર પડે છે, ધારો કે ટ્રાન્સફરના નોટિફિકેશન દર 2-3 વર્ષે અમારું રિપ્રેઝન્ટેશન હોય ઉદ્યોગોને બદલે, પણ એ પાછલા નોટિફિકેશનો ચાલુ રહે છે. એટલે એ બહુ જરૂરી છે કે પૂર્વ કોઈ પણ નોટિફિકેશન હોય, આ જે લેટેસ્ટ જે આવ્યું એ જ ફાઇનલ, અગાઉના બધા નવું નોટિફિકેશન ફાઇનલ કરવું જોઈએ એ પ્રકારનું એ નથી થતું. એટલે જીઆઈડીસીએ આ અંગે પણ ખૂબ જ ધ્યાન રાખી અને દર વર્ષેના ધારો કે એપ્રિલ મહિનામાં શું છે એપ્લિકેબલ નોટિફિકેશન્સ, એની એક બુકલેટ બહાર પાડવી, જેથી કરીને ઓફિસરો કોઈ બીજા નોટિફિકેશનો બતાવી અને ઇન્ડસ્ટ્રીને ઘણીવાર તકલીફ કરતા હોય છે, જે જીઆઈડીસીના હાયરઅપ્સની જાણ બહાર હોય છે. હું માનું છું કે આ રીતની પણ એક ક્લેરિટી હોવી જરૂરી છે. રાઈટ, ઓકે. તો દર્શક મિત્રો, ઉદ્યોગ એક્સપ્રેસમાં હાલમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે ઉદ્યોગ એક્સપ્રેસ કાર્યક્રમમાં. અજીતભાઈ, જે નાના એસ્ટેટ છે, જીઆઈડીસી એસ્ટેટ, આપણે અગાઉ પણ જોયું છે કે ઘણા બધા એસ્ટેટમાં પૂરતી માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ હોય છે. તો આવા એસ્ટેટ માટે જીઆઈડીસીએ કોઈ ખાસ પ્રકારની પોલિસી બનાવવી જોઈએ કે કેમ? અને ટ્રાન્સફર ફીને લઈને પણ જો શૈલેષભાઈની વાતમાં તમારો કોઈ ઉમેરો હોય તો એ જણાવો. નાના એસ્ટેટોની પરિસ્થિતિ એવી છે કે ત્યાં આગળ તમે જુઓ તો 200 મીટર 500 મીટરમાં કામ કરતા હોય છે અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તમે કોઈ રિમોટ એરિયામાં ફેક્ટરી ચલાવીને જુઓ તો ખ્યાલ આવે. તો એ લોકોને એક જ ટ્રાન્સફર ફી, એક જ જાતની એનું આ બધું બંધ કરી દેવું જોઈએ. નાના ઉદ્યોગોને પહેલાં આગળ આવવા દેવા જોઈએ, અને એની કોઈ મોટી અમાઉન્ટ નથી. તો નાના ઉદ્યોગો જો આગળ આવશે તો જે મોટા બનશે. એટલે જે રિમોટ દૂરના ગામડાઓમાં જે જીઆઈડીસીઓ છે નાની, એના માટે એક અલગ પોલિસી બનાવવી જોઈએ. વાત થઈ આપણી જે શૈલેષભાઈ હમણાં ટ્રાન્સફર ફીની વાત કરી, એમાં જે 30% ઓપન પ્લોટ ટ્રાન્સફર ફીસ લેવાય છે, અમે કહીએ જે બંધ કરી દો, ઓપન પ્લોટ જ બંધ કરી દો ટ્રાન્સફર કરવાનો. એ 30%નું બર્ડન ઉદ્યોગો પર આવે છે. તમે એ પ્લોટ પાછા લઈને જે પૈસા આપવાની પ્રક્રિયા છે એમાં સુધારો કરો, પૂરા પૈસા પાછા આપી દો અને તમે નવા ઉદ્યોગકારને આપો. એટલે એ 30%નું કાઢી નાખો. જે ટ્રાન્સફર ફીસ છે 5 થી 15%, એને સીધી 5% કરી દેવી જોઈએ, કારણ કે 5% સરકારના બીજા અલગ ભરવામાં આવે છે. એટલે એને તમે 5% ટ્રાન્સફર ફી કરી દેવી જોઈએ. અમે લીઝી છે, લીઝ ટ્રાન્સફર થાય છે, તો એના માટે આટલા બધા પૈસા ના હોય. સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે કે ફ્લેટના ટ્રાન્સફર કે એવું હોય ને એમાં 50,000થી વધારે ફીસ ના લઈ શકાય. ઓકે અજીતભાઈ, ઓકે. અજીતભાઈ, શૈલેષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આજે સમયનો થોડો અભાવ છે. ટૂંકમાં જીઆઈડીસી દ્વારા જે પ્રકારની નીતિઓ ઘડવામાં આવી છે તે નાના ઉદ્યોગોને મદદરૂપ થાય તે માટે તેમાં સમયાંતરે સુધારા કરવામાં આવે અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનું જે લક્ષ્ય છે તેમાં ગુજરાતના ઉદ્યોગો
પોતાનો જે રોલ છે તે વધારે સારી રીતે નિભાવી શકે તે માટે વહીવટી સરળીકરણ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે તે સમયની માંગ છે અને જેડીસી તે દિશામાં વિચારે તે અતિ આવશ્યક છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા શનિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.